વડોદરા મહાનગરપાલિકાની કાર્યવાહી કોમર્શિયલ ઇમારતોના પાર્કિંગમાંથી દબાણો દૂર કરવામાં આવ્યા છે. વડોદરા મહાનગરપાલિકાએ શહેરમાં પાર્કિંગના મુદ્દાને ગંભીરતાપૂર્વક લઈને કાર્યવાહી શરૂ કરી છે. અનેક કોમર્શિયલ ઇમારતોમાં પાર્કિંગ હોવા છતાં ત્યાં વાહનો પાર્ક ન થતા અને રસ્તા પર પાર્કિંગ થવાથી ટ્રાફિકની સમસ્યાઓ ઊભી થતી હતી. બીજી તરફ પાર્કિંગની જગ્યાઓ પર દબાણો પણ ઊભા થઈ ગયેલા હતા. ટ્રાફિકની વધતી જતી સમસ્યાને ધ્યાનમાં રાખીને પાલિકાએ નિર્ણય લીધો છે કે કોમર્શિયલ ઇમારતોના પાર્કિંગમાં જ વાહનો પાર્ક થાય, તેમજ જ્યાં પાર્કિંગની જગ્યામાં ગેરકાયદેસર દબાણો થયેલા હોય તે દૂર કરવામાં આવે. આ કામગીરી અંતર્ગત આજે ઇલોરા પાર્ક વિસ્તારમાં પાર્કિંગ જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. સુગમ પાર્ક અને લેન્ડ સ્ટાર બિલ્ડિંગ પાસેની પાર્કિંગ જગ્યા પરથી ઓટલા, કમ્પાઉન્ડ વોલ સહિતના અડચણરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. સાથે જ ઇલોરા પાર્કથી નટુભાઈ સર્કલ સુધી આવેલી ઇમારતોની ચકાસણી હાથ ધરવામાં આવી હતી અને જ્યાં પાક્કું બાંધકામ પાર્કિંગ જગ્યા રોકતું હતું ત્યાં કાર્યવાહી કરવામાં આવી હતી. આ કામગીરી વહીવટી વોર્ડ નંબર 8ના વોર્ડ ઓફિસર, દબાણ શાખા તથા પોલીસની ટીમની હાજરીમાં પૂર્ણ થઈ હતી. સમગ્ર કામગીરી સંદર્ભે બાંધકામ તપાસનિષ્ઠ તથા ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર પિયુષભાઈ ગવલીએ માહિતી આપી હતી. ઇલોરા પાર્ક વિસ્તારમાં અત્યારે પાર્કિંગ માટે પાર્કિંગની જગ્યા ખુલ્લી કરી રહ્યા છે. કોમર્શિયલ વિસ્તારમાં લોકો પાર્કિંગની જે જગ્યા છે એમાં જ પાર્કિંગ કરે અને રોડ પર પાર્કિંગ ન કરે એ હેતુથી અમે ઓટલા અને એ જે પાર્કિંગમાં અડચણરૂપ જે શેડ છે, કમ્પાઉન્ડ વોલ છે, ઓટલા વગેરે અમે અત્યારે દૂર કરી રહ્યા છે. અત્યારે સુગમ પાર્ક અને એની બાજુમાં એક લેન્ડસ્ટાર કરીને બિલ્ડિંગ છે, એ બિલ્ડિંગમાં અમે દૂર કરી રહ્યા છે પાર્કિંગ. ઇલોરા પાર્કથી નટુભાઈ સર્કલ સુધી આવતા તમામ બિલ્ડિંગો અત્યારે અમે ચકાસણી કરીશું અને જો પાર્કિંગની જગ્યામાં પાકું પણ બાંધકામ દૂર હશે તો અમે દૂર કરીશું. અત્યારે ઓકે આગામી સમયમાં અમે એરિયાએ નક્કી કરીશું. આખા વડોદરા શહેરમાં જ કરવાના છે. ફક્ત અત્યારે ઇલોરા પાર્કથી નટુભાઈ સર્કલ સુધીનું અમે વોર્ડ નંબર 8ના વોર્ડ ઓફિસર, દબાણ શાખા, પોલીસની ટીમ સાથે રહી અને પાર્કિંગનું અમે દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. અત્યારે પાર્કિંગની જગ્યામાં જો નકશો પ્લાન પાસ થયો હશે અને પાકું બાંધકામ હશે તો એ પણ અમે દૂર કરીશું, અથવા એની પેનલ્ટી હશે તો એ જોઈ લઈશું એકચ્યુઅલ શું પરિસ્થિતિ, એ મુજબ અમે કાર્યવાહી કરીશું. પિયુષભાઈ ગવલી, બાંધકામ તપાસનીશ, ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર.